નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે આજના વિડીયોમાં કોન્સ્ટેબલના સ્પેશિયલ 25 જીકે એમસીક્યુ જોવાના છીએ જે તદ્દન નવા સિલેબસ આધારિત રહેશે। તો વિદ્યાર્થી મિત્રો, જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આવેલું બેલ આઇકનને પ્રેસ કરજો। વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે આપણી ચેનલમાં 6 મોડેલ પેપર કોન્સ્ટેબલના નવા સિલેબસ મુજબ છે તે અપલોડ કરી દીધેલા છે। જો તમારે જોવાના બાકી હોય તો ચેનલમાં જઈને પ્લેલિસ્ટમાંથી તમે જોઈ શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કોન્સ્ટેબલના સ્પેશિયલ 25 જીકે એમસીક્યુ જોવાના છીએ। તો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1 છે। પ્રશ્ન 1, હું ગુલામ હિંદમાં પગ મૂકીશ નહીં તેવી પ્રતિજ્ઞા કોને લીધી હતી? હું ગુલામ હિંદમાં પગ મૂકીશ નહીં તેવી પ્રતિજ્ઞા કોને લીધી હતી? આનો જવાબ છે સુભાષચંદ્ર બોઝે। ત્યાર પછી પ્રશ્ન નંબર 2 જોઈ, મીઠાના દ્રાવણમાંથી મીઠું કઈ પદ્ધતિ દ્વારા મેળવાય છે? મીઠાના દ્રાવણમાંથી મીઠું કઈ પદ્ધતિ દ્વારા મેળવાય છે? સાચો જવાબ છે બાષ્પીભવન દ્વારા મેળવાય છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 3 જોઈ, કુદરતી વાયુમાં મુખ્ય કયો ઘટક હોય છે? કુદરતી વાયુમાં મુખ્ય કયો ઘટક હોય છે? સાચો જવાબ છે મિથેન વાયુ હોય છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 4 જોઈ, દબાણ કે ભારનો એકમ શું છે? દબાણ કે ભારનો એકમ શું છે? સાચો જવાબ છે પાસ્કલ। ત્યાર પછી પ્રશ્ન નંબર 5 જોઈ, બૃહદેશ્વર મંદિર કોણે બંધાવ્યું છે? બૃહદેશ્વર મંદિર કોણે બંધાવ્યું છે? સાચો જવાબ છે રાજરાજ પ્રથમે। ત્યાર પછી પ્રશ્ન નંબર 6 જોઈ, ગાંધીનગરને ગુજરાતનું નવું પાટનગર કઈ સાલમાં બનાવવામાં આવ્યું હતું? ગાંધીનગરને ગુજરાતનું નવું પાટનગર કઈ સાલમાં બનાવવામાં આવ્યું હતું? સાચો જવાબ છે 1971માં। ત્યાર પછી પ્રશ્ન નંબર 7, કયા જિલ્લામાં મહાગંગા અભયારણ્ય આવેલું છે? કયા જિલ્લામાં મહાગંગા અભયારણ્ય આવેલું છે? સાચો જવાબ છે દેવભૂમિ દ્વારકામાં। ત્યાર પછી પ્રશ્ન નંબર 8, કંડલાને કયા વર્ષમાં મહાબંદર તરીકે જાહેર કર્યું? કંડલાને કયા વર્ષમાં મહાબંદર તરીકે જાહેર કર્યું? સાચો જવાબ છે 1955। ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈ, પ્રશ્ન નંબર 9, ક્રિસ્ટોફર કોલંબસ કયા દેશનો વતની હતો? ક્રિસ્ટોફર કોલંબસ કયા દેશનો વતની હતો? સાચો જવાબ છે ઇટલીનો વતની હતો। ત્યાર પછી પ્રશ્ન નંબર 10 જોઈ, પ્રખ્યાત તીર્થ સ્થળ મહુડી કઈ નદી કિનારે આવેલું છે? પ્રખ્યાત તીર્થ સ્થળ મહુડી કઈ નદીના કિનારે આવેલું છે? સાચો જવાબ છે સાબરમતી નદીના કિનારે। વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન આઈએમપી છે, ઘણી વખત રિપીટ થઈ ગયેલો છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 11 જોઈ, મીર જાફરના મૃત્યુ બાદ કોણ બંગાળનો નવાબ બન્યો? મીર જાફરના મૃત્યુ બાદ બંગાળનો નવાબ કોણ બન્યો? સાચો જવાબ છે રોબર્ટ ક્લાઇવ બન્યો હતો। ત્યાર પછી પ્રશ્ન નંબર 12 જોઈ, ગુજરાતમાં સૌપ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા? ગુજરાતમાં સૌપ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા? સાચો જવાબ છે શારદા મુખર્જી। ત્યાર પછી પ્રશ્ન નંબર 13 જોઈ, નાના આંતરડાના શરૂઆતના ભાગને શું કહે છે? નાના આંતરડાના શરૂઆતના ભાગને શું કહે છે? સાચો જવાબ છે પક્વાશય કહે છે। ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈ, પ્રશ્ન નંબર 14, WTO ની સ્થાપના ક્યારે થઈ? WTO એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, જેની સ્થાપના 1995માં થઈ। ત્યાર પછીનો 15મો પ્રશ્ન, ન્યૂ ઇન્ડિયા સાપ્તાહિક કોણે શરૂ કર્યું હતું? ન્યૂ ઇન્ડિયા સાપ્તાહિક કોણે શરૂ કર્યું હતું? સાચો જવાબ છે બેચેન્દ્રી પાલે।
ત્યાર પછી પ્રશ્ન નંબર 16, સૂંઢ કયા છોડમાંથી બનાવવામાં આવે છે? સૂંઢ કયા છોડમાંથી બનાવવામાં આવે છે? સાચો જવાબ છે આદુમાંથી બનાવવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 17, 21 જૂન કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? 21 જૂન કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? સાચો જવાબ છે વિશ્વ સંગીત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 18, ડચ લોકો કયા દેશના હતા? ડચ લોકો કયા દેશના હતા? સાચો જવાબ છે હોલેન્ડના હતા. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈ, પ્રશ્ન નંબર 19, ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કયા દેશમાં કરવામાં આવી હતી? ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કયા દેશમાં કરવામાં આવી હતી? સાચો જવાબ છે ઇંગ્લેન્ડમાં કરવામાં આવી હતી. આઈએમપી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી પ્રશ્ન નંબર 20, અમેરિકાના મૂળ વતની કયા નામે ઓળખાતા હતા? અમેરિકાના મૂળ વતની કયા નામે ઓળખાતા હતા? સાચો જવાબ છે રેડ ઇન્ડિયનના લોકો તરીકે ઓળખાતા હતા. ત્યાર પછી પ્રશ્ન નંબર 21, ઇન્દિરા ગાંધી પર્યાવરણ પુરસ્કારમાં કુલ કેટલા રૂપિયા આપવામાં આવે છે? ઇન્દિરા ગાંધી પર્યાવરણ પુરસ્કારમાં કુલ કેટલા રૂપિયા આપવામાં આવે છે? સાચો જવાબ છે 1 લાખ રૂપિયા આપવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 22, જગુતરામ દવેનો આશ્રમ ક્યાં આવેલો છે? જગતરામ દવેનો આશ્રમ ક્યાં આવેલો છે? સાચો જવાબ છે વેડછી ખાતે આવેલો છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 23, ગુજરાતમાં ગાયકવાડનો મહેલ ક્યાં આવેલો છે? ગુજરાતમાં ગાયકવાડનો મહેલ ક્યાં આવેલો છે? સાચો જવાબ છે તાપીમાં આવેલો છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 24, કયા દેશના પક્ષીઓ સૌથી વધુ વિનાશના આરે છે? કયા દેશના પક્ષીઓ સૌથી વધુ વિનાશના આરે છે? સાચો જવાબ છે ઇન્ડોનેશિયાના પક્ષીઓ વિનાશના આરે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 25, કયું પક્ષી છે જે જમીન ઉપર ક્યારેય પગ મૂકતું નથી એવી માન્યતા છે? કયું પક્ષી છે જે જમીન ઉપર ક્યારેય પગ મૂકતું નથી તેવી માન્યતા છે? સાચો જવાબ છે હરિયલ પક્ષી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્પેશિયલ કોન્સ્ટેબલના 25 જીકે એમસીક્યુ જોયા. હવે આપણે નેક્સ્ટ મોડેલ પેપર જોશું, જે મોડેલ પેપર નંબર 7 હશે. અગાઉ આપણે 6 મોડેલ પેપર અપલોડ કરેલા છે. વિદ્યાર્થી મિત્રો, જો જોવાના બાકી હોય તો ચેનલમાં જઈને પ્લેલિસ્ટમાંથી જોઈ શકો છો.